દર્શાય છે કે આ લોકો ગણપતિ દાદાને સાક્ષાત અહીં પ્રગટ કરીને બેસાડે છે. તો અમને અહીં આવીને ખૂબ જ સરસ દર્શન થાય છે અને દાદાની અનોખી મૂર્તિ જોવા મળે છે. અને આ લોકો હર વખત ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં ફોટો પાડે વિડીયો મહેતા છે. હું દર વર્ષે અહીંયા દર્શન કરવા આવું છું. દર વખતે અલગ અલગ થીમ ઉપર તમારી આ મૂર્તિ અહીંયા બનાવેલી હોય છે. આ વખતે તમે ઇકો ફ્રેન્ડલીમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુનો યુઝ કરેલો છે. ઉપરાંત જે કુંભ જે મહાકુંભમાં જળનો અભિષેક થાય છે ને પ્રતિમા ખરેખર બહુ સુંદર અને આમ મન પ્રસન્ન થાય એવી છે. બધા અંદર ધાન્યમાં બી છે, તલ છે, જવ છે, એવા અલગ અલગ ધાન્યનો ઉપયોગ, નારિયેલ, ફૂલ, અલગ અલગ વસ્તુઓથી આ પ્રતિમા બનાવેલી છે. ઇકો ફ્રેન્ડલી અને બહુ સરસ, બહુ દર્શન લાયક પ્રતિમા છે. ગણપતિ મહોત્સવનું આ 29મું વર્ષ છે અને દર વખતે અમારી ટીમ દ્વારા એક નવા જ પ્રકારની થીમ લઈને આવતા હોય છે. આ વખતે અમે લોકોનું સ્વાસ્થ્ય જળવા રહે અને એક લોક સંદેશ મળે તે માટે થઈને આ ગણપતિજીની સ્થાપના કરેલ છે. આ વખતે ગણપતિજીની મૂર્તિ છે તે તેલીબિયાની વસ્તુઓનો ઉપયોગ કરીને આ ગણપતિજીની સ્થાપના કરેલી છે. તેની અંદર આપણા જે ભારતના અલગ અલગ રાજ્યો છે તેની અંદર જે તેલ માટેની જે વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે તે રીતના તેલીબિયા વસ્તુઓ છે તેનો ઉપયોગ કરેલ છે. રાયડો છે, સરસું છે, મગફળી છે, કપાસિયા છે, આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આ ગણપતિજીની મૂર્તિ અમે બનાવેલી છે. અમારી ટીમ દ્વારા અલગ અલગ લોકોને એક સંદેશ આપવામાં આવતો હોય છે. તે માટે થઈને આ વખતે વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરેલી છે લોકોનું સ્વાસ્થ્ય જળવા રહે અને તેલનો ઉપયોગ ઓછો થાય તેના માટે થઈને અમે પણ એક લોક સંદેશ આપવા માંગતા હતા. તે માટે થઈને આ વસ્તુઓનો ઉપયોગ કરેલી છે. અમારી ટીમ દ્વારા પાછલા વર્ષોની અંદર 8 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલી છે અને આ વખતે 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે ગણપતિજીને સૌથી વધુ મુગટ પહેરાવી અને એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. સમાચાર ટીવી વાળા બે જણા